આ દ્રશ્યો છે જેતપુરમાં આવેલા મહાદેવ શેરી વિસ્તારના, જે વહીવટી તંત્રની બેદરકારી ઉઘાડી પાડે છે। જેતપુરના એક ગીચ અને સાંકડી ગલીઓ ધરાવતા રહેણાંક વિસ્તારમાં વર્ષો જૂની ઇમારત અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં ઊભી છે। આ બાબતની ગંભીરતાને સ્વીકારતા જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ગત મે મહિનામાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 182 અંતર્ગત મિલકત ધારકને એક ઓફિશિયલ નોટિસ પાઠવવામાં આવી હતી। આ નોટિસમાં ચીફ ઓફિસર સાહેબે પોતે સ્વીકાર્યું છે કે આ મિલકત ખૂબ જ જોખમી હાલતમાં હોવાથી મોટી હોનારત થવાની પૂરેપૂરી સંભાવના છે। નોટિસમાં મિલકત ધારકને 7 દિવસમાં આ બાંધકામ પોતાના ખર્ચે ઉતારી લેવા આદેશ કરાયો હતો અને તેમ ન થાય તો નગરપાલિકા પોતે ગટર, પાણી અને વીજ કનેક્શન કાપીને આ જોખમી મકાન ઉતારી લેશે તેવી લેખિત ખાતરી આપી હતી। પરંતુ આ નોટિસ આપ્યાને 1 મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ જસની તસ છે। નગરપાલિકા માત્ર કાગળ પર નોટિસ ફટકારીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। હિતેન જોશી, મોટા ચોક મહાદેવ શેરી, દેવળિયા ડેલો। આની પહેલા 6-7 મહિના પહેલા આવ્યા હતા તો એમ કહીને ગયા હતા કે ભાઈ પાડશું, પણ હજુ કોઈ એનું કાંઈ નિકાલ કરવા આવ્યા નથી। અહીંયા હાલવા ચાલવાની છોકરાઓ રમતા હોય તો આમાં જાનહાની થઈ શકે એવી છે। આ રવેશ પાડી નાખે અથવા તો મકાન જે કાંઈ પરિસ્થિતિમાં છે એ થોડું ઘણું પાડી જાય તો એના માટે સારામાં સારું છે। અલકાબેન નંદકિશોર જોશી, મોટા ચોક મહાદેવ શેરી, દેવળિયાનો ડેલો। નહીં પડે એવું છે અને અમે હાલે ચાલ કરીએ તો પડી જાય એવું છે, એટલે અમને તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે। અહીં નાનો રોડ છે એટલે અમારે છોકરાઓ રમતા હોય કે અમારે નીકળવું હોય તોય તકલીફ પડે છે। દક્ષા અમિતભાઈ પડિયા, મોટા ચોક મહાદેવ શેરી, દેવળિયાવાળા ડેલો। જર્જરિત છે। અહીંયા આખો દિવસ અમારા બાળકો 4 રમતા હોય, 4 અમારા બાળકો છે, 2 આજના બાળકો છે। આખો દિવસ અહીં રમતા હોય અને આ પડે એવી સ્થિતિ છે રવેશની। એટલું આ પાડી નાખીએ તો આ છોકરાઓ રમતા હોય તો વાંધો ન આવે, અહીંયા જાનહાની ન થાય ને છોકરાઓ છૂટથી રમી શકે। આવડો મોટો ડેલો છે તો રમી શકે ને। સ્થાનિક રહેવાસીઓની રજૂઆત અનુસાર આ કોઈ મુખ્ય માર્ગ નથી, પરંતુ અત્યંત સાંકડી ગલીઓવાળો રહેણાંક વિસ્તાર છે, જ્યાં આખો દિવસ નાના માસૂમ બાળકો રમતા હોય છે અને સ્થાનિક લોકોની સતત અવરજવર હોય છે। વરસાદના કારણે જો આ જર્જરિત દિવાલો કે છત ગમે ત્યારે ધડાકાભેર નીચે પડે તો આજુબાજુના મકાનોને પણ મોટું નુકસાન થઈ શકે છે અને કોઈ નિર્દોષ વ્યક્તિને જાનહાનિનું જોખમ પણ છે। સ્થાનિક જનતામાં અત્યારે વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોની એક જ માંગ છે કે કાગળ પરની નોટિસબાજી બંધ કરીને નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ જોખમી કાટમાળને હટાવે। શું તંત્ર